સંજેલી તાલુકાના પ્રતાપપુરા મુખ્ય રોડ ઉપર વેગેનાર ઇકો તેમજ 3 દ્વિચક્રી વાહનો મળી કુલ 5 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાતા 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સંજેલીથી સુલિયા તરફ જતા સિંગલપટ્ટી રોડ ઉપર અવારનવાર અકસ્માતોના બનાવ બનતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે સંજેલી તરફ જતી વેગેનાર તેમજ રણજીતપુરથી સંજેલી તરફ આવતી ઇકો ગાડીને અકસ્માત નડ્યો હતો। 3 ટુ વ્હીલરને અડફેટમાં લઈ વેગેનાર ગાડી બેકાબૂ થઈ હતી અને ગટર કૂદી 300 મીટર દૂર ખેતરમાં ખાબકી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ 4 જેટલા ઈસમો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં આ બાઇક સવાર ઇજાગ્રસ્તો ફાઇનાન્સ કંપનીના હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે અકસ્માતમાં 3 થી 4 જણા ઇજાગ્રસ્ત થતા હોવાથી તેમને 108 મારફતે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યું છે। ત્યારે સિંગલપટ્ટી રોડ ઉપર અકસ્માત સર્જાતા સ્થાનિકો તેમજ ગ્રામજનો આ રોડને ડબલ પટ્ટી કરવાની અનેકવાર તંત્રને રજૂઆત કરવા હોવા છતાં આ રોડ ઉપર સિંગલપટ્ટી હોવાના કારણે અકસ્માત સર્જાઈ રહ્યો છે। ત્યારે આ મામલે હાલ સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યાં સુધી આ 5 જેટલા વાહનોમાં વિચિત્ર અકસ્માત સર્જાતા કુલ 4 જેટલા ઇજાગ્રસ્ત થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે।